બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે। ગત રોજ થરા નજીક આવેલા માંડલા ગામે પોલીસે દરોડા પાડીને કેમિકલના ઉપયોગથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી એક આખી મિની ફેક્ટરી ઝડપી પાડી છે। આ કાર્યવાહીથી નકલી દારૂના વેપલા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે થરા પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે માંડલા ગામના અણદાભાઈ પટેલના ખેતરમાં આવેલા પાક્કા ઢાળિયામાં રેડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જયેશજી ભાવાજી ઠાકોર નામનો ઇસમ અહીં મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ ચલાવી રહ્યો હતો। જ્યારે ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ મિક્સ કરી ઇલેક્ટ્રિક ગ્લેન્ડર અને મોનોબ્લોક મોટર જેવા સાધનોની મદદથી દારૂ તૈયાર કરવામાં આવતો હતો। એટલું જ નહીં, આ નકલી દારૂને અસલ જેવો દેખાડવા માટે તેના પર જાણીતી બ્રાન્ડના સ્ટીકર પણ લગાડવામાં આવતા હતા અને પોલીસે ઘટના સ્થળેથી દારૂ બનાવવાની મશીનરી સહિત અંદાજે 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ બનાવની ગંભીરતાને જોતા પાલનપુર અને પાટણથી FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીઓએ શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ લીધા છે, જેથી એ જાણી શકાય કે આ ઝેરી દારૂ માનવ સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી હતો। વધુમાં પોલીસની રેડ દરમિયાન મુખ્ય આરોપી જયેશ ભાવાજી ઠાકોર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। પોલીસે હાલ તેની અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સાગીરતો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। અહેવાલ કનુજી ઠાકોર, લોક બનાસ ન્યૂઝ, બનાસકાંઠા।